તો વડોદરાના અટલાદરા ખાતે આવેલી BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો। મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ ઇનસાઇટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા ગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું। અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમૂહગાન બદલ મહોત્સવમાં ઇંગ્લેન્ડથી પધારેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી દ્વારા મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું। BAPS સંસ્થાના 3 વર્ષથી 13 વર્ષની વય સુધીના 15,000 કરતાં પણ વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો 1 વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે। ત્યારે કોઈ એક સંસ્કૃત ગ્રંથનો તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં 15,666 બાલિકાઓએ માત્ર 1 વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે 315 શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહ ગાન કર્યું હોય તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે, જેની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવામાં આવી છે। આ જન્મજયંતિ સમારોહમાં BAPSના 800 સંતો તેમજ અંદાજે 2 લાખ જેટલા ભક્તો ભાવિકો સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને અંતે 2 લાખ જેટલા હરિભક્તો દ્વારા કરવામાં આવેલી સમૂહ આરતીથી અલૌકિક માહોલ પણ સર્જાયો હતો। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે મહંત સ્વામી સાક્ષાત ઈશ્વરનું રૂપ છે। મહંત સ્વામીની 100મી વર્ષગાંઠ પણ આ રીતે જ ભવ્યતાથી ઉજવાય છે, જેમાં મને પણ ઉપસ્થિત રહેવાની તક મળી તે મારું સૌભાગ્ય છે। તો ગુજરાતના મુખ્યમંત્રીએ પણ સંબોધન કરતા જણાવ્યું કે મહંત સ્વામી માનવ હૃદયમાં મંદિરનું નિર્માણ કરે છે। મારો પોતાનો અનુભવ કહું છું કે આપણા વ્યવહાર જીવનની કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આજના આ સત્સંગ સભામાંથી મળી શકે છે। સંત, શાસ્ત્ર અને મંદિર એ સંસ્કૃતિના 3 આધાર સ્તંભો BAPS સંસ્થાએ આ ત્રણેયને મજબૂત કરવાનું કામ કર્યું છે। हमारे लिए तो सौभाग्य की बात है, सनातन संस्कृति की इस धारा में स्वामीनारायण संप्रदाय जितने प्रकार से सेवा के काम कर रहा है, विद्यालय, संस्कृत विद्यालय, हॉस्पिटल और जगह जगह ये मंदिरों की मालिका खड़ी करते हुए सबको संस्कार देने का जो अद्भुत संकल्प चल रहा है, मैं अपनी ओर से पुनः वंदन करता हूं, अभिनंदन करता हूं। और वास्तव में ये धरती तो बहुत धन्य है, जहां 5,000 साल पहले भगवान ने भले कंस को मार दिया, लेकिन श्री कृष्ण बन के द्वारकाधीश का आनंद तो गुजरात ने कराया। ये इतनी गौरवशाली धरा है